મારો સાથી બનવા દીકરા વિશે જોઈ દો જોઈ દો તમે એમ શું કરવું છે? સરસ. સ્વામી મહારાજની જય. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્યનું દર્શન તારું, નવું દર્શન તારું, હરેક પ્રસંગે નવું જ સત્ય છે, દિવ્ય દ્રષ્ટિ દેનારું, દિવ્ય દ્રષ્ટિ દેનારું. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો, આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો, સહુમાં તું રમનારો. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન તારું. યા કથા સેવામાં ચૈતન્ય નવે પરનેરા, મૂર્તિ જાય તેજ દોષ છે, એ જ સ્વભાવ છે મારા. સ્વભાવ રૂપી પીળી છાટ પણ કાઢજો પ્રભુ પ્યારા, કાઢજો પ્રભુ પ્યારા. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન તારું. આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં ચળ રહું, આશીષ એવી આપો કાકા અખંડ મૂર્તિમાં રહું. આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં ચળ રહું, આશીષ એવી આપો કાકા અખંડ મૂર્તિમાં રહું. ઉદાસીન કે અતિરેકમાં ભૂલું ન ભક્તિ તારી,
જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન તારું. તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ, દિવ્ય જીવન દેનારા કાકા સ્વને સ્વરૂપ ઓળખાવી. તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ, દિવ્ય જીવન દેનારા કાકા દ્યોને સ્વરૂપ ઓળખાવી. તારા ભક્તોની ભક્તિ કરતા દેવું જીવન વિતાવી, દેવું જીવન વિતાવી. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, અલ્લા નિત્ય નવું દર્શન તારું. હરેક પ્રસંગે નવું જ સત્ય છે, દિવ્ય દ્રષ્ટિ દેનારું, દિવ્ય દ્રષ્ટિ દેનારું. સજાનંદ સ્વામી મહારાજ. બદલાઈ કેમ ગયો? તમારો બાંધવો છે ક્યાં તમે જોતું એ જ બાંધવો છે લાવો પકડું તો ઇંગ્લિશમાં જ ઇંગ્લિશ નહીં આવે. તમે ગાઓ. મારો અવાજ નથી ચાલતો. મેં તો હું જેટલી ગાવા આ ભજન તો એકલું ગવાય જેવું છે. ઓકે તમે ગાશો જોડે મારો સાથી બન્યો ગિરિધારી છે. મારો સાથી બન્યો 281 પેજ 281. So what is the title of the bhajan? મારો સાથી બન્યો ગિરિધારી. Okay. It's right there. She just moved a couple of pages. Yeah. મારો સાથી બન્યો ગિરધારી is 281 on ભાવ સમાધિ. We had a ભાવ સમાધિ મારો સાથી બન્યો ગિરિધારી, સાથી બન્યો ગિરિધારી, મારે સાથી સાથી બન્યો ગિરધારી, મારે ચિરંતનની યારી, સાથી બન્યો ગિરધારી, મોહબ્બતની નોબત વગાડી નથી તે, સોબત સાધુની દીધી, પોતે જોગી હતો તેથી મને, પોતે જોગી હતો તેથી મને, જોગન બનાવી દીધી તે સાંભળ્યા મારા, જોગન બનાવી દીધી તે સાંભળ્યા મારા, સુખની કઠોરીને પીધી.
મારો સાથી બન્યો મતવાલો, સાથી બન્યો ગીરધારી. એ સુજાડે, એ સમજાવે, એ બતાવે પંથ, હાથમાં હાથ ચાલીને ચલાવે, હાથમાં હાથ ચાલીને ચલાવે. બનીને મારો કંથ સાંભળ્યો મારા, બનીને મારો કંથ સાંભળ્યા મારા, સુખની કટોરી મેં પીધી. મારો સાથી બન્યો મતવાલો, સાથી બન્યો ગીરધારી. મનામાં વંચાતું નથી. આગુ પાછું ના વર્તું તેની રાખે નિષદિનને, કરવા જાઉં કાંઈ કામ તે ફેલાય તો કરીને, ભૂલી ગઈ, લાઈન જ ભૂલી ગઈ. ભક્તિનો જો ભોક્ત બનું તો બતાવે કરી પ્રેમ સાંભળ્યો મારા, બતાવી કરે પ્રેમ સાંભળ્યો મારો, રાખે મને હેમ ખેમ. મારો સાથી બન્યો રાખી રે, સાથી બન્યો ગીરધારી. હું બેની પર છાઈ બનું ત્યાં તો એ પરછાયો બની જાતો, કરવા જાઉં કાંઈ કામ તો ફેલાય તો, કરવા જાઉં કાંઈ કામ તે ફેલાય તો પહોંચીને કરી ના. અંતરમાં આનંદ આપતો મારો સાથી બન્યો મતવાલો, સાથી બન્યો ગીરધારી. મારે ચિંતનની યારી, સાથી બન્યો ગીરધારી. જય શ્રી રામ. No, 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 you're fine. You're fine. I'm fine. Why are you doing that? I'm just gonna go over there and get the I have your vibration. Sit here. Yeah, right. Aren't you gonna sit with me? We can both have it. It's the first one. Ajay. If you want, we can just do it on this. You can sing. I need your singing efforts. સજાનંદ સ્વામી મહારાજની જય. આજે યહીં મંદિર છે, એ તો પ્રભુનું ધામ છે. દબકે જોગીન પ્રાણ છે. આજે અહીં મંદિર છે, એ તો પ્રભુનું ધામ છે.
ધબકે જ્યાં જોગીના પ્રાણ છે જે ધામી વસે તેના આવારસ ધાર છે અક્ષરધામ ધાર છે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનું ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે જો જરી કઈ ધ્યાનથી ભક્તોના આ પ્રાણ છે દિવ્ય જીવન આધાર છે જે અહીં મંદિર છે સરળતાના સ્વરૂપ તમે સેવક થઈને વર્તી રહ્યા ચલનારેલાની નામ અદિત્ય અમૃત ધારા વહાવી રહ્યા તારું જીવન નીલાલ થા જીવન સરળ કરી આપજે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનું ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે આથી રવિને ઢાંકી દેતી ઉજ્જવલ ભાવ્યારી છે સુરત ભાવ સ્વભાવ તારો સરદઈને બુનો તુજ છે એવા સુરદ કરજે અમને તારું સ્વરૂપ ઓળખાવીને આજે અહીં મંદિર છે એ તો પ્રભુનું ધામ છે જબકે જ્યાં જોગીનું પ્રાણ છે જાનંદની સહજ વષ્ઠા કેફાની મસ્તી અમાપ છે શ્રીવન સંગીતના સોળા મધુરા કલ્યાણકારી અપાર છે દિવ્ય આનંદમાં ધન્ય થાય એવી પ્રભુતા આપજે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનું ધામ છે કે જ્યાં જોગી નમાણ છે મૂર્તિ સ્વરૂપે સ્વયં તું છે તોય મૂર્તિ તારા પ્રાણ છે તેથી અતાક્યા ભક્તો વાલા તેમાં તું ગુલતાન છે તારા સંબંધી પ્યારા મનાયે એવી
દ્રષ્ટિ આપજે. આજે અહીં મંદિર છે તે તો પ્રભુનું ધામ છે. ભક્તિના જોગીના પ્રાણ છે. મંદિર બનાવ્યું આ બિરાજા કરવીશું આરાધના. હૃદય મંદિરે કાયમ બિરાજો ભૂલકાની છે પ્રાર્થના. આશીષ અર્પી સુખિયા કર્યો અંતર કરે પ્રેમય વંદના. આજે અહીં મંદિર છે તે તો પ્રભુનું ધામ છે. ધબકે જ્યાં જોગીના પ્રાણ છે. આમાં મહી જે ધામી વસે તેના આવારસ ધાર છે. અક્ષરધામ ધાર છે. જો જો જરી કઈ ધ્યાનથી ભક્તોના પ્રાણ છે. દિવ્ય જીવન દાતાર છે. આજે અહીં મંદિર છે. સજાન સ્વામી મહારાજની જય. એમાં જે ફર્સ્ટ લેટર ઇઝ આજે. આ means this, J means that. Not one word Aje means today. But Aje means this, that is the temple. The temple that is here. Is the abode of God. It's funny how the words makes a difference. But in Gujarati they have combined that together. It's separate, yeah. The way the lyric goes, you automatically combine each other. How do you sing it separate? Aje ahi. એટલે બ્રેક મારો આજે પછી બ્રેક. આ પછી બ્રેક. આજે યહીં Done with bhajan? Oh. So what is next? Melanie is saying something? તમે હાથ ઊંચો કર્યો? Okay. It could go, What is this holding? Huh? No, but where is that coming from? Underneath. Okay.
So we want to talk about that. What? Or different? Yes. Can we? Yeah. The one it's 5:216. There is a chapter 5, Swamini Vad, 216. So Swami says, જે વડે આજક્ત છે તેને કોઈ ન જાણે રે. That is the bhajan. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. So the whole world is controlled by the Almighty God. But nobody knows that is that way. We think that our house is controlled by our parents and our city is controlled by the mayor and the state is controlled by the governor and country is controlled by the president. But when there is a big storm hits the country, president cannot do much, right? It's all the forces, powerful forces, right? So, Swami is saying that God is like a human being, and that time if we can understand the God as the God, then it is same as going in samadhi. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે જ સમાધિ. મનુષ્ય જેવા ભગવાન હોય તો પણ એને ભગવાન જાણીએ એ જ સમાધિ. ગુણાતીતાનંદ સ્વામી, when he was even not born, he was not in the mother's womb. Swaminarayan Bhagavan was born 4 years before Gunatitanand Swami was born. He knew that even small baby Ghanshyam is God. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી જન્મ્યા બી નહોતા અને સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ તરીકે 3-4 વર્ષના હતા ત્યારે પણ ગુણાતીતાનંદ સ્વામીને તો ખબર હતી કે આ ભગવાન જ ભગવાન છે. માતાના પેટમાં આવ્યા, when he came in the womb of mother, he was still totally aware that Ghanshyam is God. માતાના પેટમાં હતા ત્યારે પણ ભગવાનને ભગવાન જ માનતા હતા અને પછી જન્મ્યા ત્યારે બી ભગવાનને ભગવાન જ માનતા હતા. After he was born, he still did not forget that God is God. We are not that much elevated yet. So we cannot say that before I was born I was knowing Bhagavan. Or when we were in our mother's womb, maybe we did not know, But after we are born, and now we know, and if we accept, then we are also in samadhi. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ. એટલું conviction, strong belief makes the difference. And then once we have that conviction, then no matter how Bhagavan behaves, our conviction will not change.
in time of Swaminarayan Bhagavan, you know, he was in the Kutch and Bhuj area. There was one devotee there that Swaminarayan Bhagavan would stay at their home, you know. The Suthar family, you know. The carpenter family, you know. Sundarji Bhai. Sundarji Bhai Suthar. Can you say the name one more time, please? Sundarji. Sundar. Yeah. Sundarji Suthar. He was the advisor to the king. So in a good position, higher position. But there was another guy who was a Brahmin, and he was against Sundarji Suthar. His belief was that in this time and age, God cannot be born. So he was the head of the army, Jagjivanji. So he came to disturb and capture Swaminarayan Bhagavan to put him into the jail. સ્વામિનારાયણ ભગવાનને જગજીવન કરીને હતા, એક બ્રાહ્મણ હતા, એણે નક્કી કર્યું કે ભગવાનને જેલમાં નાખી દેવા. જો ભગવાન હોય તો જુએ કે કોણ તાકાતવાળો. હું તાકાતવાળો, ભગવાન તાકાતવાળા. Who is powerful, me or God, you know. So he started this. So Sundarji knew, he was in the government, that this is going to happen, you know. So he came and told Swaminarayan Bhagavan that this is how what is going on. So Bhagavan behaved like a human being. He said, are you sure? Are you really? I should hide now, you know. He is going to capture me, you know. Sundarji Suthane એમ કહે કે હવે મારે સંતાઈ જવું છે. So on his house there were 2 levels. So he hid up in the second floor, you know. Now also Bhagavan has twisted his ankle. So they had put, you know, turmeric and salt for pain removal, you know. Right, at that time, that was the medication, even for God. So, he was upstairs hiding, you know. So now Jagjivan was coming there to capture. Sundarji Suthar was at home and worried, you know, what to do, you know. He had faith in God, that God is powerful, but at the same time, he had, you know, somewhat faith in that Jagjivan also, that he is powerful also, you know. પેલા જગજીવનની ઉપર બી સુંદરજી સુતારને એવું હતું કે એ બી છોડશે નહીં, અને એને ભગવાનમાં બી વિશ્વાસ હતો કે આ ભગવાન છે એટલે કંઈક કરશે તો ખરા જ, you know. But he was in dilemma, you know. And this Jagjivan came there, you know. And he says, is your Swaminarayan Bhagavan here? Jagjivan says, I just came from the courthouse, I don't know. He knew that he's upstairs, but he just made up the story, you know. He says, I don't know. He says, when he come, I want to catch him. I want to catch him and take to the jail, you know. So in the meantime, Swaminarayan Bhagavan came down. And there was a cot that Jagjivan was sitting, you know, on that cot. Right next to him, Bhagavan sat down. And he says, what do you want? What is your question? તારે શું જોઈએ, તારે શું પૂછવું છે? તો જગજીવન કહે છે કે તમને બધા કૃષ્ણ કૃષ્ણ કહે છે કે તમે કૃષ્ણ છો? આર યુ Krishna, that people are saying that you are incarnation of Krishna, you know. And he was maybe follower and devotee of Krishna also, you know. So Bhagavan says that Krishna has not even opportunity and luck to see me yet.
ભગવાન કહે છે કે એ કૃષ્ણને જો અમારા દર્શન થયા જ નથી. પેલો જગજીવન he became more furious, you know. કારણ કે he was not expecting this answer, you know. Probably he would have expected, yes, I am, you know. પણ આ તો he says that Krishna has even not chance to see me yet, you know. But on the other hand, what Bhagavan was saying, you know, that even though you have come with anger, even though you have come with all this, you know, bad thoughts, but you have come and sat with me, you know, or I have sat with you. So you are very fortunate than even that Krishna. Yeah. But he did not realize that. He was not seeing that way, you know. Just like Obama comes here, you know, and if we sit next to Obama, you know, how fortunate we would think, right? But he was not thinking that way. So he became furious and he says, okay, I will see that how you are, you know, strong, you know. I'm going to bring my army, you know. And then he went with anger, you know. So then, after he left, Sundarji Suthar started, you know, talking to Bhagavan, saying that you have created a big mess now. He's going to come with big army now. And he's going to aim the, you know, big cannon on my house will be all gone, you know. પેલો આવશે જગજીવનને તોપથી મારું ઘર ઉડાડી દેશે, અને મારું બધું ફના ફના થઈ જશે. ભગવાન તમે આ બધું લીલા કરી છે, શું કરવું? So Bhagavan was taking very easy and practical approach, you know. And he says that you are Sundarji Suthar, right? Yeah. You are by caste Suthar. Suthar is the third level, you know. Brahman, Brahmin, Kshatriya and Vaishya. Even in Vaishya, there is lower category which is Suthar, you know. Within the Vaishya category, you know, he was Suthar, you know. So even people will not drink water from his home, you know, by the caste system, you know. Even we know, you know, in our street, you know, in our town in India, those who were Suthar, you know, we don't go and drink water from their home, you know. That is how the caste system was, you know. But Swaminarayan Bhagavan is saying that you are Suthar caste and you are proud of to be Suthar, right? He says, yeah. And he says that if some low caste person tells you that you are not Suthar but you are low caste, how bad would you feel? We are all American, and if somebody says you are African, or you are with no American status, you know, how would we feel? So Bhagavan is telling Sundarji Bhai that if somebody tells you lower caste than Suthar, you know, how would you feel? He says, I would feel very bad, you know. I would not tolerate. So says, that's what I did, you know. I am that Purushottam Bhagavan, and they are telling me this. So I told him, you know. So after a, you know, day or so, you know, he came with the big army, you know, to attack, you know. And Sundarji Bhai says, now what do? You know, he has come here now with army. Now Bhagavan came outside of the house, you know, to see that army, you know. And he looked, you know, with a, you know, sun shining, you know, with a shadow, you know. And the army was coming, you know. And Bhagavan just hit the foot on the ground. And there was so much earthquake and shake up, you know. Those people ran away. Even army got scared and ran away.
that Jagjivanji could not do anything, And he says, what happened? He says, we are scared, we don't want to go there. He was the creator of that feeling within each and every human being, Sundarji Bhai was not aware of that, But at least he knew that he is the Almighty God, So that is what Swami is saying here also, that this whole world is controlled by him, but nobody knows about that. And those who knows about that are fearless, They don't have problem, right? So when God comes down like a human being, and if we consider him as God, then it is a samadhi. And that is the firm conviction in the spiritual belief also. Dharmanu ang પણ તેનું જ છે. He is the firm in the dharma. એવા સર્વે અંગ તેમાં આવી ગયા. Whatever other good qualities are in that person who considers God as God, But when time comes, we forget, જ્યારે એવો ટાઈમ આવે ત્યારે ભગવાનને આપણે ભગવાન ભૂલી જઈએ, એવો મનુષ્ય ભાવ આવી જાય. પણ જો ના આવે તો આપણે બધો જ ધર્મ પાડ્યો છે, બધા જ સારા સારા અંગો આપણામાં આવી ગયા છે. અને વાતું કરેથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી. So by discourse like this, by talks like this, so many would have the firm conviction in God. So Swami says it is good to talk, it is good to discuss, it is good to, do this talks with the magnanimity of God, And then Swami is talking about another, bhajan song. વિહદવાગી વાંસળી તીખી નવતમ તાન 14 લોકધ્વનિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. This is about in the time of Lord Krishna when he started playing the flute. It was beyond the limits and it was touching everybody's heart, and it had a new vibration, and all these 14 abodes, they heard that and they were all tuned with Lord Krishna. And even Lord Shiva, who was meditating, he gave up his meditation to come and see Lord Krishna, So that is the meaning of that bhajan, એવી આ વાતો છે. This is the type of talks, Swami says, also powerful, that it will change you from within, It will make you a different you, But you have to listen to that, So, fortunate are those who are listening this. આપણે એવા નસીબદાર છીએ કે આપણને આવી વાતો સાંભળવાની મળે છે. એટલે આપણા જેવા કોઈ ભાગ્યશાળી બીજા નથી. કારણ કે આપણને આ વાતો સાંભળીને આપણો નિશ્ચય પાકો થવાનો, આપણી નિષ્ઠા પાકી થવાની, એટલે આપણે બાજી જીતી જવાના. We are going to win this whole game because we would have a firm conviction. So these are the powerful talks. In there, we should keep the force of upasana and ajna. Upasana and ajna બેનું બળ રાખવું. We should not dilute that force of ajna and upasana. Ajna means command, and upasana means highest belief, highest faith. So this ajna and upasana, we should have strong belief in that. So આજ્ઞા અને ઉપાસના અને આજ્ઞાનું બળ રાખવું, અને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. If we don't follow the command, if we don't follow the આજ્ઞા, then we would be inviting problems, miseries. દ્રઢ નિશ્ચય રાખવો. જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. જય સમય બેટા, you had a good time? Yeah. Played lot of games? Yeah. And doing dhun? Yeah. That yes was not a satisfactory yes. Yes, because I didn't want to fall off.
You did not fall off. Oh, he says, because I did not fall off, means I was doing dhun from the games, from the rides. Very good. Okay, someone almost fell out. That's why. Oh, somebody fell off? No, someone almost fell off. Someone almost fell off. But you did not fall off, huh? Did you see that? That person. So Swami is saying that if we don't follow the command, we will be inviting miseries. And we should have the firm conviction, like a mountain. Mountain cannot move, right? A small rock can move, But can anybody move the whole mountain? આખો પર્વત કોઈ આગો પાછો કરી શકે? આપણી શ્રદ્ધા પર્વત જેવી રાખવાની એમ કહે છે. પર્વત પરાયણ કોઈનો હોય ફેરવ્યો નિશ્ચય ફરે નહીં એવો નિશ્ચય રાખવાનો. Like a mountain. And then Swami is saying about Indra. Hi beta, how are you? Good. મજા આવી? Good, good. પાછળ ખુરશીઓ છે બેટા બેસવાનું છે. Today, you have a promotion in the Lords of the Last Bench. Before it was Ladies of the Last Bench. So, the king of the heaven, called Indra, had done something wrong. He was inflated with ego and he killed his advisor. So, that advisor was from Brahmin family. And that advisor was Brahmavetta, knowing the Brahma, And that advisor was his brother, his relative, Indra's relative. So there were 5 different types of relationships he had with that advisor. And out of anger, he killed him. His name was we have read that. Vishwarup. His name was Vishwarup. And he was the main advisor, Upadhyayata, Gaurata. Yeah. So he, out of anger, killed him, So he, all of a sudden, he got 5 curses, of sins. And how to get rid of that was a big problem, because you have to pay the price. So then the Naradji came there. And he explained to Naradji that how can I get rid of this big problem, So Naradji says that, would you believe in whatever I say? He says, yeah, I will accept whatever you say. ઇન્દ્રના દરબારમાં વિશ્વરૂપ એમના ઉપાધ્યાય હતા, ગોર હતા. એનો ઇન્દ્ર રાજાએ ગળું કાપી નાખેલું એનું વધ કરેલો. તે 5 રીતે એને બ્રહ્મહત્યા લાગી ઇન્દ્રની. અને ઇન્દ્ર પછી દુઃખી થઈ ગયો કે આ બ્રહ્મહત્યા કેમ નહીં ઉતારવી. તો વખતે ત્યાં નારદજી આવ્યા. તો નારદજીને કહ્યું કે મારે બ્રહ્મહત્યા ઉતારવીશ. તો કે હું તને કહું એ તું માનીશ? તો કે હા. તો કહે છે કે હમણાં જ આ વામન ભગવાન જન્મ્યા છે, એ ભગવાન છે એમ તું માન. There was incarnation of God at that time, a midget, a short form of God. But he was God. He was born for a purpose, to conquer the 3 worlds, So, Naradji says that accept him as God and he will remove the sins.
So it was very difficult to accept, because he was such a big man, such a great king, and here on the earth there is a midget, and how can he accept him as a god above him, But on the vachan, on the saying of Naradji, he accepted him. That okay, you are saying, then he is God. He came down and he, prayed to him and he asked for the forgiveness. And Vaman Bhagwan blessed. It's gone, wiped out. So that firm conviction made all sins go away, So that is what it says. Indra ne 5 બ્રહ્મહત્યા હતી તે નિશ્ચય રૂપી મૂર્તિ ધારેથી ટળી ગઈ. He had that firm conviction that he is God, and with that firm conviction he was purified, And then Swami says, એક વિષય ગિરનાર પર્વત જેવા છે તે ફરે જ નહીં. All our 5 senses and all these subjects of the 5 senses are so powerful that if we try to get rid of even one, sense impurities, it is like removing a mountain, moving a mountain, They are so much powerful, Somebody who was a test, would not give up the test, Bhagwan ave to bhi. In the time of Swaminarayan Bhagwan, there were some families, Swaminarayan Bhagwan says, you come with us. He says, no, because I have to have that dal made with ambli. Ambli નાખેલી દાળ મને જોઈએ અને બધે મળે નહીં. I cannot find everywhere, So Bhagwan says, I'll have that, I'll store that with you, we will go, and you come. So then he came. But he ran out of that ambli, It is that tamarind, the ripened tamarind, they put into dal, it brings the, special taste. So they ran out of tamarind, So him and his son both came to Swaminarayan Bhagwan that now we want to go back, So Swaminarayan Bhagwan says, but, nothing is bad here, we are taking care of you. Why are you living, He says, Bhagwan, now, I have enough satsang, enough time with you. That little boy spoke up that we ran out of tamarind, That's why we are going. So taste is so powerful, even you don't listen to God, So, Swami is also saying that even one sense gratification is so difficult to get rid of, like a mountain. But if we come in the touch of a Gunatit saint and listen to his discourses, then it will be gone like nothing, It would be very easily gone, એટલો બધો ફેર પડી જાય, That is how much the difference is, એટલે કે છે કે એક વિષય ગિરનાર પર્વત જેવા છે તે ફરે નહીં, પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. If we have the power of our firm conviction with God and firm shelter of God, then we will get rid of them, They will be all cleared up, removed. And how? By the example, જેમ ટોપીવાળે દારૂથી સળંગો ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયને તોડી નાખે છે. At that time, they were building the railroad tracks, in India. And whatever mountain comes in between, they use this dynamite process, and break the, mountain and build this thing. So Swami is saying that those Britishers who came, they broke the mountains and created the roadway or cut the, hole in the mountain. Jaus beta? Jai Swaminarayan beta. Jai Swaminarayan. You are tired? No? Or hungry? Hungry?
You want to eat something here? કંઈક બાજુ જમવાના છે? ઓકે, નહીં તો અહીં બી ટાકો જ છે બેટા. યુ લાઈક ટાકો? પૂરું થઈ ગયું? ઓકે, સારું બેટા. જય સ્વામિનારાયણ. You eat by remembering God, beta. Huh? So, those Britishers had made a roadway through the mountain. So, Swami says, same way we can have a roadway in this difficult sense gratification by our method of dynamiting, you know. And what is a dynamite? That by this talk we are boring the hole in our mind. And then by the firm conviction of God we are putting the dynamite inside that. And by the magnanimity of all these devotees, we are lightening that dynamite with a big explosion. These are the 3 steps. And that is how we make it clear, you know. Okay, so that was that what? Melanie. You got it, or do you still need more? The 3 steps for the dynamite. One is the thoughts creating the hole in the mind, and then the firm faith is the dynamite. Just one, beta. And then the magnanimity of all these satsangis and devotees is like a spark to light up the dynamite. Yes, Uma beta. So you want to go back again tomorrow? Great America? She says that go and earn more good deeds by bowing down. I think it's 10 o'clock now, getting close, huh? So do we want to, I have time, okay? But tomorrow you all have to come again for Mahapuja. So anybody wants to have any Swamini Vato, any more clarification, we can talk. કોઈને કે વધારે કેવું છે? પિંકુ તારી એક વાત બાકી રહી ગઈ હતી ને? સો તારી વાત કરવી છે? Okay. Which chapter, which what? We have still 5 minutes, you know, so we will finish that one, right? Okay. This what is from chapter 10, 299. Verse 199, chapter 10. Let me go to that chapter. Okay, 299, right? Okay. So the talk here. Can you use the mic, please? ચેપ્ટર 10 299ની વાત. મેં ખાલી મેં સમરી એવી રીતે કરેલું કે દીકરી હોય જે મા બાપ દીકરીના લગ્ન થઈ જાય પછી જ્યારે મા બાપના ઘરે જાય
ત્યારે પોતાનું મા બાપનું ઘર હોય પોતાનું ઘર ના લાગે. પછી જ્યાં એના હસબન્ડનું ઘર હોય એમ થાય કે હું મારા ઘરે જાઉં તો મને શાંતિ થાય, એટલે એના હસબન્ડનું ઘર હવે એનું ઘર બની જાય. એવી રીતે આપણે એ પ્રમાણે આપણે ભગવાન આપણા છે, ભગવાન આપણને આપણા નથી લાગતા. એવી રીતે જ્યારે વિષય ભોગવવા માટે, એમાં એક પ્રસંગ છે કે એક લેડી હતી, એને કીધું ગોળ લેવા જાતું, એટલે એની ફ્રેન્ડે કીધું કે તું રસ્તામાંથી તો ગોળ લેતી આવજે. હવે ગોળ તો લીધો, પણ પછી એનું માઇન્ડમાં શું થયું કે જરાક આંગળી ચાખી એટલે મજા આવી ગઈ ખાવાની, કે હા તો મજા આવી. તો કે હવે મારે આ ગોળ તો ત્યાં એના ફ્રેન્ડ માટે લઈ જાઓ હતો. તો કે હવે હું ખાઈશ નહીં ને, એટલે સમ ખાતી જાય. ઘડીક વાર અંબામાના સમ ખાય, કોઈ કોઈ બીજાના સમ ખાય, પણ થોડી વાર એની જીભને એને ઠંડક ના રહે, એટલે થોડી વાર આંગળી ચાટી લે, ગોળ ખાઈ જાય. જ્યાં સુધી ઘરે પહોંચે તો બધો ગોળ ખલાસ થઈ ગયો. એટલે કે એમ કહેવાનું એમ છે કે સમ લે છે કે હવે હું નહીં કરું, પણ કરવાનું છૂટતું નથી. કેમ કે માહી અંકુર રહ્યા છે, એટલે અંદરથી ફૂટ્યા રાખે ને અંકુર, કે હા બહુ મીઠો છે ગોળ, બીજી વાર ટ્રાય કરું. એટલે મોઢેથી એમ કે મારે નથી કરવું, પણ આ એટલે એકચ્યુઅલી અને પડ્યા ખાતા જાય એના જેવું હશે. એટલે પંકીબેનનો ક્વેશ્ચન એ હતો કે અંદરના જે અંકુર ઉઠે છે એને કેવી રીતે એનાથી ઉપર થવું, કેવી રીતે હાઉ ટુ ગેટ દેટ ફિલિંગ કે જે તમને બીજી વાર કરાવે. એકવાર તો કર્યું, પછી સમ ખાતા કે હવે નથી કરવું, પણ પાછું વળી અંદર કંઈક ઊભું થાય એટલે બીજી વાર કરે. હવે એ જે અંકુર ફૂટે છે, જે આ ખાવાનું મન, એટલે વિષય ભોગવાનું જે મન થાય છે, એને કેવી રીતે છોડી દેવું એમ. એટલે એમનો ક્વેશ્ચન એ હતો. જો સરસ વાત છે. સ્વામિનારાયણ હરે સંવત 1918ના ભાદરવા વદી 10મીને દિવસે સ્વામીએ સવારે વાત કરી, જે મહેમાન હોય તે કોઈને ઘરે ઉતરે તેમ, તથા દીકરી હોય તે માવતરને ઘરે હોય પણ તેને ઘર બીજું મનાણું છે, તેમ આપણે આ ઘર ના માનવું. આપણું અક્ષરધામ છે એવું માનવું. પણ દેવની માયાનો મોહ છે. રૂપિયાનો તો કંઈ બટકો ભરાતો નથી, પણ મોહ ટળતો નથી. જેને સંસ્કાર હોય તેને આ વાત તરત બેસી જાય છે. પણ હું અને મારું તથા દેહ અને કુટુંબ એ અજ્ઞાને કરીને લીલની પેઠે છવરાઈ ગયું છે. તે દડાની પેઠે ધક્કા ખાય છે. દેવની માયા તો જુઓ, બાયડી ભેળો એક જ દિવસ રહે ત્યાં જીવ બંધાઈ જાય, અને આટલો વર્ષ મહારાજ ભેળા રહ્યા પણ આવો જીવ ના બંધાણો. બાયડીને કહે માને કાઢી મૂકે, તે ગમે તેટલો શાસ્ત્ર વાંચે પણ દેવની માયાનો મોહ છે, તે એમો જ જીવ જાય છે અને ભગવાનની કોર વળતો નથી. તે સારું જે કોઈ દિવસ સમાગમ કર્યો નથી. નાનો હોય ત્યારે ભાગીને અહીં આવે મંદિરમાં, અને મોટો થાય ત્યારે તેડાવીએ તો પણ ના આવે. કેમ કે લોકમાં ભોગમાં ને દેહાભિમાનમાં ઘાયલ થઈ ગયો છે. યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વદીહ કલત્રાદિશુ ભૌમયી જધી યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિ ચિત જનેશ વિભેજ્ઞેષુ સ એવ ગોખરઃ. વાત પિત્ત અને કફનો જે દેહ, તેને વિશે આત્મપણાની બુદ્ધિ છે, અને દેહ અને દેહના સંબંધીને વિશે આત્મપણાની બુદ્ધિ છે. પ્રતિમાને વિશે પૂજ્ય બુદ્ધિ છે, અને જળને વિશે તીર્થની બુદ્ધિ છે. પણ જો ભગવાનના સિદ્ધાંતના જાણનારા જે એકાંતિક સંત, તેને વિશે આત્મબુદ્ધિ નથી, તો તે ગધેડો અને બળદિયો છે. અનંત બત મે વિત્તમ યસ્ય મે નાસ્તિ કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન. જનકે કહ્યું કે મિથિલા નગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી. ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા તેન ત્યજસી તત્યજ.
એમ જે જ્ઞાની હોય તે તો એમ જાણે જે જાણતા નથી એનું તો કાંઈ નહીં. એમ જ્ઞાની હોય તે તો જાણે જે જાણતા નથી એનું તો કાંઈ નહીં. પણ ભણનારા પણ ભરવાડની પેટે સમ ખાતા જાય છે અને પડિયા ચાટતા જાય છે. Those who have come in the mandir and those who have decided to become sadhu, they are misbehaving like those who are ignorant, that when they, licking the last dad, they are so much focused in that they want to just keep on licking with the finger, So, Swami is saying that those who are learned, they are also not able to get out of their attachment to the all those, five sense gratifications. Then Swami is giving an example. There was one cowboy lady that she was going to sell the milk in the town. So her neighbor asked her to bring some raw sugar, brown sugar, gourd, But that gourd is not the high quality gourd, because he wanted to mix that with tobacco and make the smoking pipe, mixture, So that woman, after selling the milk, bought this brown sugar and started walking back to the home. While she was walking home, she had never tasted this brown sugar, But she had heard about, that it's very nice and sweet. So she says that, how tasty would that be, So she thought that, how tasty would that be? So she thought that even if I lick with one finger, the neighbor is not going to know whether I have taken. So she put the finger, put in the mouth, and she liked it. And she really enjoyed. So before finishing that, she picked another finger, then the third finger, and started licking. Then she said, now it has become half of it, I have finished about half of that, So he says, I swear to my goddess mother, Harsat Mata, I will not eat now anymore. Harsat Mata was not there, right? She went a little bit further and her tongue started looking for that thing again. And she started licking again. Then she went some another place and now she says, I swear for my another goddess, Melody Mata. So she kept swearing all other things, but kept going and kept eating and, kept, eating. So she came with very small amount, So same way, those who come in the mandir, they have become the learned, they learn the Sanskrit language and all the scriptures. As they are learning and they are licking also, So it is pitiful, that's what Swami says. Because there are all those sprouts within our heart that they are not gone, So by mouth, we would say, I don't want to eat. But like this cowboy woman, we keep licking the food, But Prahlad was different.
He was from the demon family, but he had a full faith in God, and he was not attached to the worldly things. Rishabdev Bhagavan was also very elevated, and he was totally away from those objects. And why this who have come here as sadhu and they are learning this thing, and why they are still not giving up this thing? Because their focus is not on becoming Brahmarup. Their focus is that when I finish learning, I will make money. I will go somewhere and do the marriages or this and that, and make my income, So their goal is different, And then there is another, song from Tulsidas. Tulsi so nar chatur hai, Ram charan lelin. Pardhan parman haran ku veshya bahut praveen. Those who are really smart, they are focused on the lotus feet of God. A prostitute is also focusing on the lotus feet of her lover. But her interest is to steal money from the man, So there is a big difference, બીજે બધે ડાહ્યા પણ ત્યાં લુગડો ઉતારી લે. Those people who go to the prostitution, they are very well-known people in the town. But when they go to that prostitute's house, she would empty the wallets. So Swami says the important thing is that when we get enough food for ourselves, spend the rest of the time for the God. Don't do other gossiping. The whole world will be cooled down when there is a rain. In the summertime, the whole world, in all India, after the rain, the ground gets cooled down. But our heart is still hot. Our desires are not dissolved, The big tanks got filled up with water. The lakes got filled up with water. But our desires did not get filled up. So that is the Swami Nivat. Now, the question Pinky Ben has, that how can we get rid of those sprouts in our mind and heart so that they don't bother us? Ankur is sprout. Ankur putan. They are very powerful. Sprout is very powerful, It has. When the ફણગા ફૂટે ને પેલા ફણગાવાળા મગ નથી કરાવતા, એને સ્પ્રાઉટ કહેવાય ને, એને અંકુર કહેવાય. અંગુર એટલે raisins. But the question Pinky Ben has is that how to not have the sprouts, or if the sprouts are there, how to remove those sprouts. And short answer is, that stay away from it. If you stay away from it, then it will not get the nourishment, it will not get any opportunity to grow. The long answer can be, that we have to do so many other means and practices so that we are staying away from it. Swaminarayan Bhagavan, when he started making those saints, in his time, he was very powerful, right, as a god. But he knew the weakness of a mind,
And for that he had 114 different chapters for all those saints, Not 1, 2, 3, 4. 114 different chapters, And still, he said in Vachanamrut that I cannot give guarantee even to Muktanand Swami and Gopalan Swami, that if they get the association of the wrong company, even they would get succumb. Bhagavan says, not me. I will not. But Bhagavan says, I don't have any sprouts. I don't have any ankur. So we have to accept that, okay, we have ankur, we have sprouts. So what do we do with that now? Keep an alert. Stay away. Don't feed. હે વાસના બી કહેવાય અને આપણી પ્રકૃતિ બી કહેવાય, સ્વભાવ બી કહેવાય. વાસના means that we have desire to enjoy the sense gratification. That is called vasana. And swabhav is that when we are meditating on God, rather than meditating on God, we meditate on those things. That is called swabhav. It is very difficult to remove, But they can be removed also, We have to be really sincere and focus and practice. A soft rope in the well makes the groove in the hard rock. Right? આપણે જોયેલા છે ને ઇન્ડિયામાં, પથ્થરમાં બી દોરડી હોય કાપા પાડે એનો. The soft rope makes the groove. People just do the water taking, over and over, for years. It makes the deep groove. Same way, if we keep working at it, it will make groove in our crude nature also. And we will be able to transcend, આપણે કેટલી એની અંદર સિરિયસનેસ છે એની ઉપર આ બધું જાય. આપણી સિન્સિયરિટી કેટલી છે, આપણે કેટલા સાવધાન થઈને જીવવું છે, તો એ પ્રમાણે કામ થાય. Which is same as, Rachna's question also, કે ભાઈ I want to get rid of my vices, right? And it will go away, right? Yeah. The question is how fast, right? Yeah. આપણે કેટલી જલ્દી કાઢવી છે આપણી ઉપર છે. સત્સંગમાં આવ્યા છે એટલે જવાની તો છે જ, રાઈટ? સત્સંગમાં એટલે ચોખ્ખા તો થવાના જ છીએ જ, પણ our goal is to do it faster, જલ્દી કાઢવી છે. Many years ago, I was in India, and our Jayuben, her brother, before she became sadhak, that Ghanshyambhai, their mother was very sick, and she was in the bed, and they had made so many, wishes and other things, and she was not dying, So when we were there, Ghanshyambhai said, please come and pray for our mother. So I say, yeah, we will pray for your mother, but we are not the, gods to say when she would die. So we went there, We prayed there. So the mother was saying that if I was going to die month from now, please pray that I will die this week. Because I have faith in you
that you will pray and it would happen faster, Then she says, if my fate is that I was going to die a week later, then do it today. હું એક અઠવાડિયામાં અમારે મરવાનું આવે તો મને આજે જ મારો ઉદ્ધાર કરો કે છે. એન્ડ ધ થર્ડ થિંગ છે આજે જો મારો કરવાનો અત્યારે જ કરો કે છે. ઇફ યુ આર ગોઈંગ ટુ make me die today, then make it right now. So how much in a hurry we are, right? We don't have that kind of zeal to get rid of our crude nature. એવી જો ધગશ રાખીએ તો તરત જ નીકળવા મળે એનું કે ભાઈ ગુસ્સો છે તું કાલે જવાનો તો આજે જ જા. નહીં. The anger, if you are going to go away tomorrow, tomorrow, you go out today, just get out today, I don't want more anger, any more anger, right? Yeah. Right. So it's how serious we are, Sincerity makes the difference. But we are the devotee of God. We are praying to God for that. So God will find the right key for every one of us. Everyone has a separate key. દરેકની ચાવી અલગ અલગ હોય. ભગવાને ગોઠવી આપશે. કોકને માદો કરશે તો કોકને આગો પાછો કરશે. નહીં. પણ ભગવાન છોડે એવા નથી. So the key may be, that we may get sick. To get rid of our crude nature also, That sickness is not a problem. It is a blessing, Yeah. Yeah. ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય. 10-20 10-20-30 કાલે 30મી તારીખ ને tomorrow 29, yeah, tomorrow 29. Oh yeah. જયુબેન અને ડોશીમાં ધામમાં તરત જ ગયા થોડીક ટાઈમમાં જ 1-2 દિવસમાં જ તો એ બધા